હાલ મોદીને ધમકી આપતા હાલ મોદીને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાની દોર સંભાળતા સટ્ટાબંધ સૈદ્ધાંતિક કહેવાય છે કે એવા પગલાં ભરવા લાગ્યા છે। ટેરિફના મુદ્દે વાત કરીએ તો કેનેડા અને મેક્સિકો પર 25%નો આકરો ટેરિફ ઝીંક્યા બાદ તેમણે એના અમલને હાલ પૂરતી બ્રેક મારી છે, પરંતુ ચીન પર લાદેલા 10% ટેરિફને તેમણે જાળવી રાખ્યો છે। હવે તેમણે ફરી ભારતમાં અઘરો ટેરિફ લાદવાની અને ચીન પરનો ટેરિફ વધારવાની વાત દોહરાવી છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમારી વહીવટીતંત્ર ટૂંક સમયમાં ભારત અને ચીન જેવા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદશે। આ વાત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની તાજેતરની મુલાકાત દરમિયાન પણ કરી હતી। અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના શપથ ગ્રહણ સમારોહમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે અમે ટૂંક સમયમાં જ પારસ્પરિક ટેરિફ લાદીશું। તેઓ અમારી પાસેથી ચાર્જ લે છે તો અમે પણ સામે તેમના પર ચાર્જ નાખીશું। તો સાવ સાદી વાત છે, ભારત કે ચીન જેવા કોઈ દેશ કે પછી કોઈ કંપની અમારી પાસેથી ચાર્જ લે છે તો અમે પણ ન્યાયી બનીને સામો ચાર્જ વસૂલીશું। અમે અગાઉ ક્યારેય આવું વર્તન કર્યું નથી, પણ હવે અમે એવું કરવા તૈયાર છીએ કે ગયા વર્ષના જે અમેરિકન પ્રમુખ પદની ચૂંટણીના અભિયાન દરમિયાન ટ્રમ્પે ભારત દ્વારા વસૂલાતા ઊંચા ટેરિફની ટીકા કરી હતી અને ભારતનો ઉલ્લેખ વેપારના સંદર્ભમાં મોટા દુરુપયોગ કરનાર દેશ તરીકે કર્યો હતો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।